રોહિત મોતીભાઈ બગાભાઈ રતનપુર તાલુકો સંખેડા સરપંચ આ કોટાલી અને દમોલીની વચ્ચે ઘણા ટાઈમથી સરપંચ સભ્ય ડેપ્યુટી સરપંચ અમે આજે 2 મહિના ત્યાં નદીમાં મોગરોલ વાળા લભ્યો અને ગુલિયાભાઈ આ 2 નંબરની રેતી ભરી જાય અને રેતી બાજુમાં 2 નંબર ચાલે આજે 2 મહિનાથી 4 મહિનાથી અમે નદીમાં હાચવીએ છીએ અને વડોદરા વાળાને અમે ઘણી વાર રજૂઆત કરી છે, છોટાઉદેપુર વાળાને જરૂર ફોન કરીએ છીએ. હવે આ કામ નદી હાચવાનું ખનિજ ખાતાનું છે અને વડોદરાના યોગેશભાઈ અને રવિ મિસ્ત્રી સાહેબ એ લોકોને વારંવાર ફોન કરવામાં આવે છે, પણ આ લોકો પૈસા લઈને એ લોકો જ આ બધા રેતી ચોણોદમાં 2 નંબરનું આ યોગેશ અને રવિ મિસ્ત્રી પૈસા લઈને ભરાવે છે, રતનપુરમાં દમોલીમાં કોટાલીમાં ગુલિયાને લપિયાને ભરાવે છે, કરનેટમાં ભરાવે છે. આજે બ્રિજ પડવાની હારે છે. હવે રાતે 1 થી 2 વાગે એ લોકોને અહીંયા ટ્રેક્ટરો ચાલતો હોય અને અમે અહીં બધા આવી જયેલા હોય પછી એ લોકો પાછા ગારો બોલતા હોય અને પછી અમે કંટ્રોલમાં વડોદરા ફોન કર્યો, પછી અમે છોટાઉદેપુર ફોન કર્યો, પોલીસની ગાડી આવી, પીએ સાહેબ અને અમે એમનો નામો પણ લખાયેલો છે અને એ લોકો એવું કહે છે ભરતા નથી. હવે આ ગુલિયાની લપિયાની લીધો કોઈ બધી પતી જતી હોય, લીધોમાં કોઈ રેતી ના હોય તે છતાં 2 નંબરની રેતી ભરી અને હાલ અમે જ્યાં ખોદકો અમારા મશીન ઘરનું લાવી ખર્ચો કરી અને અમે સરકારની ચોરી થતી અટકાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અને આ ખનિજ ખાતાની જવાબદારી હોય. અને છોટાઉદેપુરના સૈયદ સાહેબે કાલે અમે 25 ફોન કર્યા પણ એ પણ ફોન ઉઠાવવા તૈયાર નથી. તો હવે અમારે આ રેતી આ લોકોની લભ્ય અને ગુંજો બંધ નહીં કરે તો અમે મંગળવારે કલેક્ટરમાં વડોદરા જવાના છે, પછી ત્યાર પછી ગાંધીનગર અમે સીએમ સાહેબને મળવા જવાના છે અને આ લોકો વિરોધ ગુનો દાખલ અને હવે ગુનો તો ખાણ ખનીજના અધિકારીઓ યોગેશ અને રવિ મિસ્ત્રીની ઉપર જ થવો જોઈએ અને બીજા ઉપર ના થવો જોઈએ. આ લોકો જ પૈસા લઈને ચોણોદ પણ 2 નંબરનું ચલાવે છે, આ લોકોના ટ્રેક્ટર ચાલે, લોટા ચાલે અને હાલે એમનો ગાડી અમે નીકળે છે, ફોટો પાડેલો છે. હવે પાવર યોગેશ ગુલિયાની લપિયાની ગાડીઓ ભરાઈ નીકળે છે 2 નંબરની, એમની કોઈ રેતી નથી અને આજે ખનિજ ખાતું કઈ જોવા તૈયાર નથી અને જે એમનું કામ હોય તે અમારે કરવું પડે છે. અને પછી અમારા સૈયદ સાહેબ એવું કહે છે સરપંચ રેતી ચોરી કરે છે. અમે રેતી ચોરી કરતા હોય તો બતાવો તમે રેતી, તો તમે આટલું બધું ભરતા હોય અમે ફોન કરીએ તમારે આવવું જોઈએ. પોલીસને તો એવું છે કે ભાઈ ઝઘડો ના થાય, મારા માં પોલીસનું કામ એ છે, પણ ખાસ તો ખનિજ ખાતાનું હોય એટલે અમે જો આ 2 દિવસમાં આ લોકોનું બંધ નહીં થાય તો અમે કલેક્ટરમાં જઈશું, ગાંધીનગર જઈશું અને યોગેશ સાહેબ, રવિ મિસ્ત્રી એની ઉપર જ FIR પડાવીશું. અમે પડાવીશું, છોડીએ નહીં. આ લોકો 2 નંબરની રેતીનો ધંધો કરાવે છે પૈસા લઈને, એટલે કાયદેસર તપાસ થવી જોઈએ. રાતે અમે નોમો લખાયો છે તો PSI ને એ લોકોને બોલાવવાના છે અને એમનું લોકેશન પણ કઢાવવાનું છે. અને લભ્ય એવું કહે છે થાર ગાડી પણ હતી ગુલિયાની અને પાછો કે હું નતો, પણ તું નતો તો તમારા માણસો પણ હતા, એનો એક મહેતો છે એ પણ હતો અને રાતે પાછા મસ્તીથી બોલતા હતા, ગારો બોલતા હતા, એટલે એને કાયદેસર અમે કાર્યવાહી કરાવીશું. અને સૈયદ સાહેબને કહેવા માંગુ છું કે અહીંયા કાયમ માટે પોઈન્ટ મૂકવામાં આવે. તમે અમારો ફોન અમે કરી ઉઠાવતા નથી એટલે તમે પણ એની જવાબદાર છે. એટલે હવે પછી આ બનાવ 2 દિવસમાં કોઈ પણ નદીમાં બનશે તો વડોદરાના યોગેશ સાહેબ, રવિ મિસ્ત્રી સાહેબ અને છોટાઉદેપુરના સૈયદ સાહેબ એમની જવાબદારી રહેશે. અને અમે જો આ પછી અમે લેખિતમાં આપશું કે આ નદીમાં અમે જ કહીશું ભાઈ અમારી કોઈ સરપંચની જવાબદારી. જયારે આવી રીતે ચોરીઓ થતી હોય તો છોટાઉદેપુરના અને વડોદરાના એવું કે સરપંચ શું જોઈએ છે. સરપંચ અમે આજે 4 મહિનાથી રાત દિવસ અમે કમાઈને ઉઠતા હોય, રહેતા હોય, મારું ઘરનું માસીન લાવી ડીઝલ પાણી વાળી અમે રસ્તા ખોદતા હોય તે છતાં એમની કોઈ લીડ ના હોય. 2 નંબરનું અને વડોદરા જિલ્લાના યોગેશ અને રવિ મિસ્ત્રી જે આવ્યા પછી તો ખૂબ ચોરીઓ ચાલુ થઈ જાય છે, એટલે એમની પર જ FIR પાડવી જોઈએ અને એમની પર ગુનો દાખલ કલેક્ટર સાહેબ કહેવાનો છે, એટલે કાયદેસર કાર્યવાહી થાય એ અમારી માંગ છે.